રૂપાણીના નિવેદન પર શક્તિસિંહ ગોહિલે નિશાન સાધ્યું છે। સીએમ કહે છે કે નિગમ નુકસાન કરે તેને પગાર પંચનો લાભ ન મળે ત્યારે સરકાર ખોટ કરે છે, તેમ છતાં સીએમ અને મંત્રીઓએ પગાર પંચનો લાભ કેમ લીધો તેવા સવાલ કરતા શક્તિસિંહે સીએમ રૂપાણી પર પ્રહાર કર્યા છે। મહત્વનું છે કે ગઈકાલે સીએમ રૂપાણીએ કહ્યું હતું કે જે નફો ન કરે તે નિગમને પગાર પંચનો લાભ ન મળે। આ પ્રકારની વાત કરી હતી, જેના પર શક્તિસિંહ ગોહિલે હાલમાં નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે જે પ્રમાણે સીએમ કહે છે કે નિગમ નુકસાન કરે તેને પગાર પંચનો લાભ ન મળે ત્યારે સરકાર ખોટ કરે છે, તેમ છતાં સીએમ અને મંત્રીઓએ પગાર પંચનો લાભ કેમ લીધો તેવા સવાલ કર્યા છે। ત્યારે શક્તિસિંહે સીએમ રૂપાણી પર આ પ્રહાર કર્યા છે। તો એસટી નિગમ ખોટ ખાઈ રહ્યું છે અને આથી તેમનો પગાર પંચનો લાભ ન મળે પ્રકારની વાત સીએમએ કરી હતી, કારણ કે એસટીના કર્મચારીઓ હાલ હડતાળ પર છે। 7મા પગાર પંચની તેઓ માંગ કરી રહ્યા છે અને આ માંગ સાથે સતત બીજા દિવસે તેમની આ હડતાળ છે। એવામાં ગઈકાલે સીએમ રૂપાણીએ કહ્યું હતું કે જે નિગમ ખોટ કરે છે, નફો ન કરે તે નિગમને પગાર પંચનો લાભ ન મળે। તો ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું હતું, એસટી નિગમના કર્મચારીઓની હડતાળને લઈ આવો સાંભળીએ। કમનસીબે એસટીના કર્મચારીઓએ હડતાલ પાડી છે। ગુજરાતના લાખો ઉતારુઓને મુશ્કેલી વધારી છે। 7મો પગાર પંચ એમની માગણી છે। સરકારની નીતિ છે કે જે નિગમ નફો કરતા હોય એ ચોક્કસ આપે। મારી એમને વિનંતી છે કે આ રીતે ન કરે અને થોડીક જેને કહીએ કે સાથે બેસીને યોગ્ય સમયે એ વસ્તુ બની શકે।